કેમ છો મારા મિત્રો? હું છું લોયર નિકુંજ સોની અને સોસાયટી, રિયલ એસ્ટેટ, રેરા અને રીડેવલપમેન્ટ બાબત હું આપને સલાહ આપતો રહેતો હોઉં છું. તો આ વિડીયો હમણાં જે લેટેસ્ટ ટ્રાન્સફર ફીનો જે કાયદો બની ગયો છે અને જેનો અમલમાં શરૂ થવાનો છે એના બાબતનો આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો આ વિડીયો છેક સુધી ખાસ જોજો. જો તમને વિડીયો ગમે તો મહેરબાની કરીને તમને વિનંતી કરું છું કે લાગતા વળગતા લોકોને ફોરવર્ડ કરજો, શેર કરજો અને મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આ જે કાયદો છે એ ઘણા વર્ષો પછી આવ્યો છે અને 30,000 જેટલી સહકારી સોસાયટીઓ નોંધાયેલી છે, એ બધાને આ લાગુ પડશે. તો સૌથી પહેલા જણાવી દઉં કે આ કાયદો શું છે. તો ટૂંકમાં હું તમને કહી દઉં કે જે પણ રહેણાંક અને કોમર્શિયલ સોસાયટી હોય એમાં મિલકતની દસ્તાવેજના માધ્યમથી તબદીલી થાય. દસ્તાવેજના માધ્યમથી તબદીલી થાય એટલે કે એક માલિકમાંથી બીજા માલિક બને તો એમની પાસેથી સોસાયટીએ ટ્રાન્સફર ફી લેવાની હોય છે. હવે અત્યાર સુધી છે ને એમાં બહુ જ મૂંઝવણ હતી, એમ્બિગ્યુટી હતી અને બીજું દાદાગીરી પણ હતી. દાદાગીરી એટલે એવું કે સોસાયટીના જે ચેરમેન, સેક્રેટરી અને મેનેજમેન્ટ હોય એ લોકો બેફામ ટ્રાન્સફર ફી ઉઘરાવતા હતા અને લોકોને હેરાન કરી નાખતા હતા. અને એના કારણે કેટલાય કેસો કોર્ટમાં થયેલા છે અને એવા ચેરમેન, સેક્રેટરીઓ સામે કાર્યવાહી કરવાના પણ આદેશો થયેલા છે. પણ હવે સરકારે બધું કામ ક્લિયર કરી નાખ્યું છે અને જે આ કામની વિરુદ્ધમાં જશે ચેરમેન, સેક્રેટરી સામે, એની સામે કડકમાં કડક કાર્યવાહી થવાની છે, એ તો નક્કી જ છે. એટલે ચેરમેન, સેક્રેટરીઓ અને મેનેજમેન્ટ પણ ધ્યાનમાં રાખે કે પ્રજાને ખોટી રીતે હેરાન ના કરવા, નહીંતર એમની સામે પણ કાયદેસર કાર્યવાહી થવાની છે જો આ પરિપત્રનો ભંગ કરવામાં આવ્યો તો. સૌથી પહેલા આપણે તમને હું કહી દઉં કે સરકારે અત્યારે તમામ પ્રકારની હાઉસિંગ સોસાયટી માટે 1 લાખ રૂપિયા ટ્રાન્સફર ફી નક્કી કરી છે, મહત્તમ. એનાથી વધારે લઈ શકાય નહીં. બીજું એવું નક્કી કરેલું છે કે તમે ડેવલપમેન્ટ ફંડ, ડોનેશન કે ત્રીજા કોઈ પણ નામે તમે વધારાનું ફંડ નવા માલિક પાસેથી ઉઘરાઈ શકો નહીં. તે આ જે પરિપત્ર છે એની હું જે સ્ક્રીનશોટ છે અહીંયા મૂકું છું એટલે તમને વંચાશે કે ખરેખર જે 3 લાઈન જે છે મહત્વની એ તમને વાંચવા મળશે, એટલે લઈ શકાતું નથી. અને ત્રીજું અત્યંત મહત્વનું, અને આ બાબત ખાસ ધ્યાનમાં લેજો, આ એવું છે કે વગર અવેજનું મિલકત તબદીલી. એટલે વગર અવેજની મિલકત તબદીલી શું, એવું તમે પૂછશો. એટલે વગર અવેજની મિલકત તબદીલી એવું છે કે કોઈ વારસાગત રીતે કોઈને પ્રોપર્ટી મળી હોય તો એમાં તમારે ટ્રાન્સફર ફી 1 રૂપિયો પણ લેવાની નથી. 0 ટ્રાન્સફર ફી છે, 0. બધા ધ્યાનમાં લેજો. અને સોસાયટીની કમિટીને તો ખાસ કહું છું કે આનો ભંગ ના કરતા, નહીંતર પછી તમારી સામે શું કાર્યવાહી થશે એ કલ્પના પણ નથી. તો આવા 0 અવેજનું જે કાર્યવાહી છે એમાં જે 0 અવેજનું જે તબદીલી છે એ કેવી રીતે થાય? તો કોઈ જે માતા પિતા હોય એ એમના સંતાનોને વિલના માધ્યમથી કે ગિફ્ટેડના માધ્યમથી, બરાબર, અથવા અન્ય કોઈ રીતે કોઈ અવેજ વગરનું તબદીલી થઈ હોય તો પછી એમાં તમારે નામ બદલી આપવું પડે. એના નામનું જે શેર સર્ટિફિકેટ, હવે તો શેર સર્ટિફિકેટને નીકળી જ જવાનું છે. શેર સર્ટિફિકેટનું મતલબ જ નથી હવે, કેમ કે સર્વિસ સોસાયટીમાં શેર સર્ટિફિકેટનો જ્યારે દસ્તાવેજ થઈ ગયો ત્યારે કોઈ મતલબ રહેતો નથી. દસ્તાવેજ એ શેર સર્ટિફિકેટ થઈ ગયું, તમે માલિક થઈ ગયા તમારા મકાનના. એટલે જ્યારે આવી આ તો જૂની સોસાયટીમાં ક્યાંક આવું થાય કે ભાઈ તમારે મેમ્બર તરીકે નામ ચડાવવું હોય ત્યારે તમે તમારા સોસાયટીમાં નામ ચડાવતી વખતે આવા કોઈ પણ વિના અવેજની તબદીલીમાં તમે કોઈ પણ જાતની ટ્રાન્સફર ફી લઈ શકતા નથી અને 0 ટ્રાન્સફર ફી છે. તો મિત્રો આ એક કાયદો ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે અને આ જે ગેઝેટ પડ્યું હવે એ દિવસથી અમલમાં આવવાનું છે. બીજી એક મહત્વની વાત કહી દઉં કે જે જૂના કિસ્સાઓ છે, ધારો કે આ જે ગેઝેટ પડ્યું છે એ તારીખની પહેલાના જે પણ ટ્રાન્ઝેક્શનો છે એમાં લાગુ પડવાનું નથી. એમાં તો જે જૂની પ્રથા હતી એ જ લાગુ પડશે. પણ હવે પછી જે પણ ટ્રાન્સફર થાય એમાં તમારે આ લેવાનું છે. અને બીજી વાત તમને એક મહત્વની વાત કહી દઉં કે આ જે સરકારે નવો નિયમ લાવી છે એ કેમ મહત્વનો છે. પહેલા એવું હતું કે 2 પ્રકારની સોસાયટીઓ હોય છે, હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ સોસાયટી. હાઉસિંગ સોસાયટી હોય છે એની માલિક છે, જમીનની માલિક એ સોસાયટી હોય છે અને જે મકાનો એના ખાલી કબજેદાર હોય છે, જે મકાન ધારકો હોય, તે બંગલો હોય કે ફ્લેટ હોય. જ્યારે હાઉસિંગ સર્વિસ સોસાયટી એવું છે કે સોસાયટીની જમીન છે એ બધાની સંયુક્ત માલિકીની હોય છે, ફ્લેટ માલિકોની. એટલે ફ્લેટના કે બંગલાના જે માલિકો હોય એ પોતાના જગ્યાના તો માલિક હોય જ, પણ જગ્યા સિવાયની જે કોમન જગ્યા છે એના પણ એ સરખા ભાગના હિસ્સેદાર હોય છે. એટલે હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં જમીન આસમાનનું ફેર છે. અને બીજું કહું કે 2006, 2001, 2 પછી 2000ની સાલ પછી હાઉસિંગ સોસાયટીઓ બનતી જ બંધ થઈ ગઈ છે. હાઉસિંગ સર્વિસ સોસાયટી જ હોય છે અને સર્વિસ સોસાયટીનો મુખ્ય હેતુ છે કે ખાલી તમારે મેન્ટેન કરવાની, તમે એના માલિક બની જતા
નથી. એટલે મેન્ટેન કરવા માટે તમારે નિભાવ કરવા માટે આ બધું હોય છે. તો સર્વિસ સોસાયટીમાં તો સરકારનો પરિપત્ર એવો જ હતો કે તમારે ક્યારેય તે તમે ટ્રાન્સફર ફી લઈ શકો નહીં. હાઉસિંગ સોસાયટીમાં લઈ શકો, પણ લોકો ખોટા ઇન્ટરપ્રિટેશન કરી એનું ભંગ કરીને આવું બધું કરતા હતા. હવે સરકારનો જે નવો કાયદો આવ્યો છે, નવું ગેઝેટ બહાર પડ્યું છે કે જે મેં તમને આગળ આપી દીધું છે, એ મુજબ હવે તમારે તમામ પ્રકારની સોસાયટીમાં ટ્રાન્સફર ફી લઈ શકશો. અને મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે નિયમ લાગુ છે. દસ્તાવેજની કિંમતના 0.5% અને મહત્તમમાં મહત્તમ 1 લાખ રૂપિયા તમે લઈ શકો છો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. કોઈ પ્રશ્ન હોય તો પણ મને કોમેન્ટ કરજો.